મતાધિકારનો ઉપયોગ કરે છે? ચૂંટણી એટલે લોકશાહીના મહાપર્વ. ચૂંટણી એટલે એક આંગળીમાં જે આપને સત્તા આપી છે સંવિધાને, એ ચૂંટણીના મહાપર્વ છે. હું બધા અરવલ્લી વાસીઓને અપીલ કરું છું કે આપ મોટી સંખ્યામાં આવીને પોતાને મતાધિકારનો ઉપયોગ કરો. કોઈ ધાકધમકી પ્રલોભન સિવાય. અને બધા તંત્ર તરફથી અમે કરી છે વ્યવસ્થા, જેમાં પોલીસ કાયદા વ્યવસ્થાની વ્યવસ્થા છે. સાથે સાથે જ્યાં ઉનાળાના લીધે પાણી અને છાંયડાની વ્યવસ્થા જ્યાં જરૂરિયાત છે એ પણ છે. મેડિકલ કિટ પણ અમે રાખેલી છે. તો આપ શાંતિથી આવીને પોતાને મતાધિકારનો ઉપયોગ કરો. અને એ આજ મતદાતાનો દિવસ છે એટલે આપ આવીને અને આ શાંતિથી આવો. મેં મારા મત આપી દીધા છે એટલે બધાને, યુવાનો, વડીલો, મહિલાઓને, પુરુષોને બધાને અપીલ કરું છું કે આવીને અને પોતાનો મત આપો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, કેવો માહોલ છે અને લોકો કેવી રીતે મતદાન કરી રહ્યા છે? આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગરૂપે આ 26 તારીખના રોજ આજે મતદાન ચાલુ થયેલ છે. સમયસર શરૂ થઈ ગયેલ છે અને ગરમીનો મોસમ છે એટલે લોકોની અત્યારથી જ તે ઘસારો ચાલુ થઈ ગયો છે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ રહેલ છે અને લોકો મતદાન કરવા પણ આવી રહેલ છે. માહોલ એકદમ શાંત છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. સર, મતદારોને મેસેજ? મતદારોને અપીલ છે કે વધુમાં વધુ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાન કરવા માટે આગળ આવે.